જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, ફાઇનલી જે છે બહુ ટાઈમ કાઢીને હું તમારી સામે આવી ગયો છું. બરોબર છે. યસ, આપણે જોવાના છે દ્વિતીય પરીક્ષા ધોરણ 12 એકાઉન્ટના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, દાખલાઓ, થિયરી બધું જ આમાં આવી જશે. રાઈટ? યસ, 11થના સ્ટુડન્ટ, જો તમારા કોઈ સ્ટુડન્ટ હોય, ફ્રેન્ડ્સ હોય, તો એમને પણ મોકલજો. આપણે ટૂંક સમયમાં એમનું ટ્રાય કરીશું ચોક્કસ. બરોબર છે. અત્યાર માટે ધોરણ 12માં જોઈશું અકાઉન્ટના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સ, દાખલા અને થિયરી. રાઈટ? ઓકે, તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરીએ. તો વિદ્યા મિત્રો, અહીંયા છે તમારું, બરોબર છે, આઈએમપી ક્વેશ્ચનની પીડીએફ. જો હવે જો આપણે જે છે, તમે સ્ટુડન્ટ નથી જૂના, બરોબર. જૂનામાં હું શું કરતો ખબર છે, એમાં બોલીને સમજાવતો, આખી બુક તમારી જોડે ઓપન કરાવતો અને એક શબ્દ આવે છે જેમ કે ધર્મ અકર્મ, બરોબર છે, દાખલો આવે તો આખું એમને એક્સપ્લેન કરતું કે અચ્છા ધર્મ કર્મમાં આ હવાલો બહુ ઇમ્પોર્ટન્ટ, આ હવાલો. પણ ત્યારે સ્ટુડન્ટે કીધું કે ના, એમાં થોડો વિડીયો મોટો થઈ જાય છે, લગભગ 15-20 મિનિટ જેવો વિડીયો જતો રહે, બરોબર છે. તો એમાં કે ના, અમારો સમય વેસ્ટ થાય છે, તો તમે મને આ જ આપો, ડાયરેક્ટ આવી નંબર આપી દો. રાઈટ? આ રીતે નંબર આપી દો. તો હવે એમની ડિમાન્ડ હતી. હવે આમાં તમારી શું ડિમાન્ડ છે આ વર્ષે તમે કહેજો. બાય ધ વે, બોર્ડમાં તો હું ભાઈ સમજાવીને જ કરવાનો છું, જેને જોવું હોય જોઈએ, ના જોવું હોય એની ઈચ્છા. બાકી ફાયદો કારણ કે શું છે, તમારો એમાં છે આખું સમજાય. આમાં શું છે, હવે મેં કહી દીધું, લો ચેપ્ટર 8, 2, 8, 9, 10, 11, 12, 13, શું મતલબ ફરક પડ્યો? ઇમ્પોર્ટન્ટ એ છે કે આમાંથી બોર્ડમાં કઈ રીતે પૂછાય છે એ ઇમ્પોર્ટન્ટ છે ને, રાઈટ? તમારા માટે તો અત્યાર માટે તો આ જ રાખો તમે, કારણ કે આ એક્ઝામ તમારી એટલી કામની નથી. રાઈટ? અત્યાર માટે આના ઉપર ફોકસ કરો. બોર્ડમાં હું તમને જોરદાર સમજાવવાનો છું. રાઈટ? ટ્રાય કરીશું. પાર્ટ 1, ચેપ્ટર 1, આ થિયરી છે તમારી, બરોબર છે. સ્થિર અસ્થિર મૂડીગાળાના તફાવત, એનો મિનિંગ, બરોબર છે, ખાસ કરી. અને એમસીક્યુ તમારા જે છે ચેપ્ટર નંબર 1માં એટલું બધું કંઈ ખાસ છે નહીં. આ થઈ ગયું તમારું થિયરી વિશે, બરોબર છે. પછી જો હું વાત કરું આગળ, તો ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 2માં 8, 9, બરોબર છે, આ ભાગ 1 છે, બરોબર. ચેપ્ટર નંબર 2માં તમારું ભાગીદારી પેઢી છે, એમાં 8, 9, 10, 11, 8, 9, 11, 13, 14, 15, 17 અને 18, બરોબર છે. આ તમારું થઈ ગયું જે છે ચેપ્ટર નંબર 2માં. બીજી વસ્તુ, અહીંયા ચેપ્ટર નંબર 1માં દાખલાઓમાં જો તમને હું વાત કરું તો પેજ નંબર, જો તમે વિષય પ્રવેશમાં તમે જો કરશો પેજ નંબર 30 ઉપર, તો નીચે એક ત્રીજો પ્રશ્ન આપેલો છે. આખો એ ત્રીજો પ્રશ્ન કરી દેવાનો. પેજ નંબર 30 ઉપર ત્રીજો પ્રશ્ન આપ્યો છે ને, એ કરી દેવાનો. રાઈટ? ચલો, તો એમાં 10, 1, 11 દાખલા છે, એટલે તમારું ચેપ્ટર ખતમ. ચેપ્ટર નંબર 3 તમારી પાઘડી. એમાં મેં આઈએમપીસ કહી દીધી છે કે સરેરાશ નફો, ભારિત પર સરેરાશ નફો, બરોબર. ઓપ્શન જો કે એમાં કંઈ ફરક નથી, આમાં ખાલી ભાર આપીને એનો ગુણાકાર કરીને ભારિત નફો કાઢવાનો હોય. રાઈટ? અને અહીંયા અધિક નફો, બરોબર, મૂડીકૃત નફો કેટલીક વાર આઈએમપી હોય, પણ આ બંને મોસ્ટ આઈએમપી છે. આ ક્યારેક ક્યાંક પૂછાય, એટલે આને હિસાબે જે રીત હોય, બરોબર, તમને સ્વાધ્યાયમાં અને ઉદાહરણમાં આપી હોય, તો આ બેના મોસ્ટ એમ્પી કરી જવાના. મને આ લાગી રહ્યું છે બહુ પૂછાય છે, અને આ પણ બહુ પૂછાય છે, અને આ પણ કેટલીક વાર પૂછાઈ જતું હોય છે. તો આ 3 મેથડ તમારી આઈએમપી રહેશે. ચેપ્ટર નંબર 4માં કશું જ નથી, લાભ એટલે નવું જૂનું. આ તો જો કે તમને એકદમ મજાક ચેપ્ટર છે, મતલબ રોકડો માર્ક્સ. ચેપ્ટર નંબર 5 અને 6 તમને આ પ્રેક્ટિસ કરાવે છે દર ક્વેશ્ચનમાં, તો આમાં તો આઈએમપી જેવું કશું છે નહીં. લાભ અને ત્યાગનું જ પ્રમાણ પૂછાય, એના અલાવા કશું જ કરવાની જરૂર નથી. ચેપ્ટર નંબર 5 જો હું વાત કરું તો સ્વાધ્યાયનો 8મો, 9મો, 11, 13, 14, 17, 18 આ તમારા આઈએમપી થશે, પ્રવેશના દાખલા. હવે જો આમાં આવી ગયું, પણ મેં તમને સમજાવી ના શક્યો. રાઈટ? અને જો બુક હોત તો હું તમને થોડું એક્સપ્લેન કરી દેત, બટ યસ, ફોકસ કરજો. આ આઈએમપીસ છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જ છે, ડોન્ટ વરી અબાઉટ ધેટ, બરોબર છે. પછી અહીંયા છઠ્ઠા ચેપ્ટરમાં 5મો, 6ઠ્ઠો, 7મો, 9મો, 12મો, 13મો, 15મો આ તમારા છઠ્ઠા નિવૃત્તિના. પછી માલ મિલકત, આ ચેપ્ટર નંબર 7. હું તમને એ અને બી સેક્શનની પણ થિયરી કહું છું, જસ્ટ વેઇટ ફોર ધ વિડીયો, બરાબર, હું તમને કહેતો રહીશ. મામીની ખાતું, ટૂંક નોટ, આ તમારી મોટી થિયરીની વાત છે. ઉપર પણ આવી ગયું ને, હિસાબી પદ્ધતિ, સ્થિર અસ્થિર, એ પણ મોટી ટૂંક નોટ છે. એની ઓરમાં તમને દાખલો પૂછાય હંમેશા માટે. એમાં શું આવશે? દાખલા નંબર 4 જે છે, પેજ નંબર તમને આપ્યું છે એન્ડમાં, ખબર છે, આખું સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન આખો, એમાં કેટલાય દાખલા છે, બરાબર. તો એ તમારે ખાસ કરીને કરી દેવાનું. દાખલા નંબર 5 અને 6. ઓકે, દાખલા નંબર 4માં 5મો અને 7મો આ બંને કરજો, કારણ કે એ દાખલા છે, બાકી બધું થિયરી છે. અને દાખલા નંબર 5 અને 6 આખો ગણીને સમથિંગ 25 વ્યવહાર 25-30 થતા હશે. તો આ કરવું સારું મારા હિસાબે થિયરી કરતાં, કારણ કે થિયરીમાં શું, પ્રથમ પદ્ધતિ, દ્વિતીય પદ્ધતિ બી પૂછી લે. તો થિયરીમાં કંઈ બી પૂછી શકે છે યાર, જો એમને કંઈ બી પૂછી શકે છે, એમની ઈચ્છા થાય તો અઘરું કાઢવા માટે. તો યુ શુડ ફોકસ ઓન ધીસ, કારણ કે આમાં ફિક્સ છે, દાખલા ફિક્સ છે કે આમાંથી જ પૂછવાના છે. અને 30 જેટલા જે વ્યવહારો છે આ બંને પ્રશ્નોમાં મળીને, અને આમાં 2, તો એટલામાંથી જ પૂછવાનું છે. તો દેટ વિલ બી ઇઝી ફોર યુ. ઓકે, ચલો. પાર્ટ 2, ચેપ્ટર નંબર 1, શેર મૂડીવાળું ચેપ્ટર છે આપણું. શેર મૂડીના ચેપ્ટરમાં સ્વાધ્યાયનો 5, 6, 8, 9, 11, 12, 13, 17 અને 16
આ તમારે કરવાના. એમાં 11, 12 અને 13 મોસ્ટ આઈએમપી તમારા રહેશે. જો કે આ બધા આઈએમપી જ છે અને આ મોસ્ટ આઈએમપી છે, એટલે બધા આને ખાલી 3-4 વાર કરી જવાનું. ઓકે, ચલો. કારણ કે શું છે, એકની અંદર આમાં નાના દાખલા આપ્યા છે જપ્તીના, ખાસ કરીને કરી જવાના. ચેપ્ટર નંબર 2, આમાં પણ સેમ ચેપ્ટર નંબર 7 જેવું ભાગ 1ના થિયરી પૂછાશે, એની ઓરમાં દાખલા પૂછાશે, રાઈટ. થિયરી આપણે જે છે, જો કે તમારું હવે જે બ્લુપ્રિન્ટ છે, રાઈટ, એના હિસાબે જોવા જઈએ તો બધું ઓરમાં જ છે, બરાબર. મતલબ જનરલ ઓપ્શન છે, રાઈટ, જનરલ ઓપ્શન છે. તો જનરલ ઓપ્શન છે, તમને ફાયદો તો છે, પણ આ તો જસ્ટ હું કહું છું કે થિયરી આવશે, મતલબ 2 દાખલા આવશે, એક તો થિયરીમાં આવશે, બરાબર છે, અને એની ઓરમાં આ આવશે. તો તમે થિયરી કાપી શકો છો, જો તમને કાપવી હોય તો. જો કે તમે આ બી કાપી શકો છો, ત્યાં તમને બ્લુપ્રિન્ટ મેનેજ કરીને તમારે શું કરવું પડે, ચેપ્ટર 7ની પણ થિયરી કરવી પડે, એમ કરીને મેનેજ કરવું પડે કોઈ એક ચેપ્ટરમાં, રાઈટ. બટ હું જનરલ કહું છું કે આ ઓર કેમ લખ્યું મેં, કારણ કે શું છે, આ કાપી દો, હું તમને ખાલી જસ્ટ એવું, પણ યસ પૂછાશે ખરા, એ કન્ફર્મ છે. તો આમાં તમે કરી શકો ડિબેન્ચરના પ્રકાર જે છે, રૂપાંતરણ ડિબેન્ચર, તરલીય ડિબેન્ચર, તો એ બધા તમે કરી શકો. ડિબેન્ચરના લક્ષણો ઉપર, ડિબેન્ચરનો અર્થ, ડિબેન્ચરના કાર્યવાહી, એની જે છે વિધિને બધું તમને આમાં આવી શકે. પણ મારા હિસાબે આને ઇગ્નોર કરવું જોઈએ ને આ કરવું જોઈએ, જેમાં 4, 5, 8, 10, 16 થી 20 2 છે, બરાબર છે. 16, 17, 18, 19, 20, 26, 27, 28, 29, જેમાં 28, 29 અને 16 થી 20 આ મોસ્ટ આઈએમપી રહેશે. ચેપ્ટર નંબર 3માં તમારે ફોર્મેટ કરી દેવાનું, એટલે વાત પૂરી. ફોર્મેટ એકવાર જો તમે કરી દીધું એટલે તમને કંઈ જ કરવાની જરૂર નથી. હવે આ છે આટલા ટોટલ દાખલા છે ચેપ્ટર નંબર 3ના ટોટલ દાખલા. જો તમે આ દાખલા કરે એટલે તમારા બોર્ડમાં 11માંથી 11 પાકા, બરાબર. તો શું કામ તમને પૂછાશે, જો આ બધા ને કામના નથી. કામના કયા છે ખબર, 9, 10, 13 અને 14, આમાં મોટા દાખલા છે. પણ આમાંથી શું લોકો એ લોકો હવાલા મૂકીને આમાં મૂકી દે. તો યુ શુડ ફોકસ ઓલ ઓફ ધીસ. ખાલી શું કરવાનું, આને ગણવા નહીં બેસવાનું, જે પેજમાં તમે ફોર્મેટ બનાવીને ગણો છો ને, ના, એને ખાલી ઉપરથી જોઈ લેવાનું, અને આ 4ને તો ગણીને જ જવાનું છે, રાઈટ. તો આટલું તમે જોઈ લેજો. હું એવું નથી કહેતો કે કોઈ છોડ દો, આને છોડ દો, ના, આને પણ જુઓ, પણ એને સમજી લેજો, બસ. ચેપ્ટર 4માં 2 જ મેથડ છે, તુલનાત્મક સમાનમાં. હવે જો એ જે છે ચા પીને આવ્યો હશે, તો જે છે શિક્ષક ચા પીને બેઠા હશે તો તુલનાત્મક, અને જો કોફી પીને બેઠા હશે સમાન માપના. એ રીતે એ લોકો કાઢે. મતલબ ઇન શોર્ટ આની જે છે 50-50% હોય. આમાં કોઈ આઈએમપી ના હોય કે તમને સમાન માપના જ મૂકી દે, ના તુલનાત્મક જ મૂકી દે. તો ધીસ ઇઝ જો જોક બની જાય. તો હું તમને કહું કે ભાઈ હા, ના, તુલનાત્મક વધારે પૂછાય, સમાનાત્મક વધારે પૂછાય. જો વધારે જ્યાં સુધી જોયા પેપર ત્યાં સુધી તુલનાત્મક છે, પણ યુ કેન નોટ સે કે ભાઈ એમાંથી પૂછાય. કંઈ સિમ્પલ છે યાર, આને 100 વડે ભાર મૂકીને કર્યો છે, પેલામાં દરેકની તુલના કરી છે. ધીસ ઇઝ સિમ્પલ. યુ શુડ નોટ ઇગ્નોર દેટ. ઓકે, બંને જ કરી જાઓ, એકદમ ઇઝી છે. ચેપ્ટર નંબર 5માં તમને બધાને ખબર છે, મને પણ ખબર છે, સૂત્રોની તકલીફ છે. તો તમારે શું કરવાનું ખબર છે, લિંક હું એક ડિસ્ક્રિપ્શનમાં આપવાનું ટ્રાય કરીશ, બરાબર છે. આ પણ આપણે મૂકેલું છે, જસ્ટ સર્ચ કરજો સ્ટાન્ડર્ડ 12 એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર નંબર 5 ટ્રિક્સ અથવા સૂત્ર ટ્રિક્સ બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. અને જો છતાં પણ ના આવે તો જસ્ટ ગો ટુ અવર ચેનલ, બરાબર છે. 1 વર્ષ જૂનું જ છે વિડીયો, વધારે નથી, તમને મળી હશે, બરાબર. હું ટ્રાય કરીશ ત્રણેય વસ્તુમાં. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે સર્ચ કરો તો, અને એક ત્રીજો પણ મેથડની કીધી ચેનલમાં. સૂત્રોની ટ્રીક મૂકી છે, બધા સૂત્રો આવી ગયા, નફાકારકતા, તરલતા અને બધા જે પણ આપેલા છે તમારા, બરાબર. તે બધા મેં તમને સૂત્રોની આઈએમપી ટ્રીક આપી છે, બોસ. તો ટ્રીક તો તમારે કરવી જોઈએ. કેટલાય સ્ટુડન્ટ છે કે ભાઈ આ ઓર જનરલ ઓપ્શનના કારણે આખું ચેપ્ટર ઉડાડતા હોય છે. તો હવે તો તમારી ઈચ્છા છે, બાકી જો હું કંઈ કહી શકીશ નહીં, કારણ કે શું એ લોકો આ રીતે કરતા હોય કે આ બંને કર્યા જ છે ને. તો યસ, એ તમારા હિસાબે તમારે, જો અત્યારે તમે સ્માર્ટ છો, બરાબર, 12માં આવ્યા, કંઈ બાળકો તો છો નહીં. તો એક વસ્તુ હવે હું તમને બ્લુપ્રિન્ટમાં સમજાવીશ તો નહીં કે અચ્છા તમે સમાનના 2 કરી દો, પછી આ ચેપ્ટર ઉડાવી દેજો. તો આ બધું તમારું પોતે માઇન્ડ ચાલતું હોય છે. જો એમ પણ બહુ બધું માઇન્ડ છે તમારું, બરાબર છે. મને ખબર છે ક્યાં ચલાવો છો તમે. ઓકે, તો જો તમને કરવા હોય તો આઈએમપી તમારા છે 18 અને 19 મોસ્ટ આઈએમપી છે. ચેપ્ટર નંબર 5માં પણ સેમ વસ્તુ છે, દિમાગ તમારે દોડાવવાનું છે. 3માંથી કોઈ પણ 2 આવવાની છે, કન્ફર્મ 2 દાખલા આવવાના હોય. તો તમે કોઈ એક ઉડાવી શકો છો ઇફ યુ વોન્ટ, બરાબર છે. કે ભાઈ સપોઝ કોઈ બી એક ના કરીએ અને બીજા 2 કરીએ તો 2 તો પૂછવાની છે, 1 તો આવડે. પણ આ શું છે, જનરલ ઓપ્શન છે, એટલે ઇફ યુ વોન્ટ તો 3 કરી જાઓ અને કોઈ એક ચેપ્ટર આખામાંથી ઉડાવી જાઓ. ઇટ્સ યોર ચોઇસ, બરાબર. આમાં પણ આઈએમપી જેવું કંઈ નહીં, બરાબર છે. ખાલી મેથડ કરી જાઓ. આમાં રોકાણ પ્રવૃત્તિ, બરાબર, મિલકતો વિશે ને વ્યાજ ને પેલું બધું
આવે મૂડી ને બધું, તો લોન ને બધું તો આમાં આવશે, રોકાણ તો મિલકતો વધે ઘટે તો આમાં આવશે, કામગીરી તો એકદમ સિમ્પલ નફો વિશે ને પછી પગાર ને બધું તો એ બધું એમાં આવશે. તો એ મતલબ કંઈ મોટી વાત નથી આમાં. બટ યસ, આમાંથી હું તમને કહું ને તો ફોકસ કયામાં કરવાનું છે, આ બધા જે ચેપ્ટર ભાગ 2 છે ને એ બધા ને ઓરવાળા ચેપ્ટર છે. તમે આમાંથી એકાદું ચેપ્ટર પણ કાઢી દો ને તો કોઈ મોટી વાત નથી. ફોકસ તમારે મેઇન, જો આ રોકડા માર્ક્સ છે, ચેપ્ટર 3 રોકડા માર્ક્સ, ચેપ્ટર 4 આ તુલનાત્મક સમૂહના રોકડા માર્ક્સ. પછી જો આ પણ કરો તો પણ રોકડા માર્ક્સ. 5માં તમને તકલીફ થતી હશે, ડિબેન્ચરમાં પણ તકલીફ થતી હશે, આઈ એગ્રીડ. આમાં પણ અડધા માર્ક્સ રોકડા છે, બરાબર છે, અડધા માર્ક્સ રોકડા છે. જો હું તમને કહું તો 8માંથી એટલીસ્ટ 5 તો રોકડા જ છે, કારણ કે શું એ અમુક ફિક્સ છે, જે અરજીની મંજૂરી ને પછી પ્રથમ હપ્તો, બીજો હપ્તો, એ તો કોમન આમનો જ છે, તો એ તો તમને આવડતી જ હોવી જોઈએ. પછી જો આની વાત કરું એ રોકડા માર્ક્સ, જે મેં તમને કીધું આમાંથી જ આવશે. પછી જો હું વાત કરું ચેપ્ટર 4 રોકડા માર્ક્સ, ચેપ્ટર નંબર 2માં અડધા માર્ક્સ રોકડા, કયા 8 માર્ક્સ સુધી રોકડા મળી શકે, સર્ચ કરો સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 2 ભાગીદારી અથવા તો હિસાબો, અથવા યુ કેન સે ચેપ્ટર નંબર 2 આઈએમપી, ચેપ્ટર નંબર 2 ટ્રીક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી, બરાબર છે. આખી ફાઇનલ અકાઉન્ટની મેં ટ્રીક મૂકેલી છે, 8 માર્ક્સ તો મફતના મળશે, આટલા હવાલાઓ કરી જવાના. અને ચેપ્ટર નંબર 1 રોકડા માર્ક્સ, મેં તમને જે કીધું ને પેજ નંબર 30 ઉપર જે છે 10 જે ત્રીજો દાખલો છે એ કરી જાઓ એટલે રોકડા માર્ક્સ. તો મેઇન તમારે ફોકસ ક્યાં કરવાનું છે સ્કોર માટે, 5મો, 6ઠ્ઠો અને આમાં ડિબેન્ચરવાળો, અને આમાં થોડું ઘણું ફોકસ કરવું પડશે. બાકી તો બધું રોકડા માર્ક્સ છે. તો એકાઉન્ટમાં તો ફેલ થવું, મતલબ મને એવું થાય કે કેમ ફેલ થાય છો એમ. ચલો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.